વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે જોયું કે સિંધુ ખીણની સંસ્કૃતિ મળી આવી અને આ સિંધુ ખીણની સંસ્કૃતિને આપણે હડપ્પીય સંસ્કૃતિ પણ કહીએ છીએ. તો આ સંસ્કૃતિનું આપણે આર્થિક જીવન જોયું. ચાલો હવે જોઈએ એનું હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન, કે સમાજમાં લોકો શું હતા, શું કરતા હતા. આ સભ્યતા લોકો આપણે જોવું હતું કે મુખ્ય વ્યવસાય શું હતો, તો કે મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હતો. તો આગળ આપણે જોઈએ કે ખોરાક શું હતો, તો આ સભ્યતાના લોકો જે છે હડપ્પીય સંસ્કૃતિના લોકો કે ખોરાકની અંદર ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. કારણ કે આપણને ખ્યાલ છે કે એ લોકો આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા, તો અહીંની ખેત પેદાશો બીજા દેશમાં મોકલતા. અને ત્યારના આપણે જોયું કે ઈરાનની અંદર પણ ત્યાંથી આપણને સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળ્યા, એટલે કહી શકાય કે ત્યાંનો ખજૂર છે એ જમાનાની અંદર પણ અહીંયા મંગાવતા હશે. ત્યારબાદ વાત કરીએ તો પશુપાલનના કારણે એ લોકો ખોરાકમાં એમ કહી શકાય કે દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કરતા હશે. કારણ કે પશુપાલન કરે છે તો પશુઓ દૂધ આપે છે. આજે પણ આપણે આપણા ખોરાકની અંદર જે પશુઓનો દૂધનો ઉપયોગ કરીએ છીએ, દૂધની બનાવટો આપણે ખાઈએ છીએ, ઘી, માખણ, દૂધ, ચીઝ, આ બધું શું છે તો કે બધી દૂધની બનાવટો છે. તો એ જમાનાના લોકો પણ પશુપાલન કરતા હશે, એટલે એમ કહી શકાય કે એના ખોરાકની અંદર દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કરતા હશે. આ સભ્યતામાંથી આપણને માછલા પકડવાના હૂંક, જેને ગલ અથવા હૂંક પણ કહેવામાં આવે છે, એ પણ મળી આવ્યા છે. એટલે એમ કહી શકાય કે આ લોકો ખાલી શાકાહારી નહોતા, માંસાહારી પણ હશે એવું કહી શકીએ છીએ. કારણ કે માછલી પકડતા હોય તો માછલી શા માટે પકડતા હશે, ખાવા માટે પકડતા હશે, ખોરાકમાં ઉપયોગ કરતા હશે. એટલે આપણે કહી શકાય કે એ લોકો છે કે હડપ્પીય સંસ્કૃતિના જે લોકો છે એ ખોરાકમાં માછલીનો પણ ઉપયોગ કરતા હશે. આ ઇમેજની અંદર આપણે એનું સમાજ જીવન જે હતું કે પશુપાલન કરે છે, ખેતી કરે છે, એ આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે આપણે એ પણ આપણે સાબિત કરે છે કે ત્યાંથી માછલી પકડવાનો હૂંક મળ્યો છે. એટલે કહી શકીએ આપણે કે સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો છે એ નદી કિનારે વસવાટ કરતા હતા, અને નદીમાં તો આપણને ખ્યાલ છે કે અસંખ્ય માછલીઓ મળી આવે અને માછલી પકડી અને એનો ખોરાકમાં ઉપયોગ પણ કરતા હશે.